પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્તમાં લભાયતા બહેનું, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. એપ્રિલ 4મી તારીખ, માતા મરિયમને દિલાસો. આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. લોકનો ગ્રંથ, પહેલો અધ્યાય 26થી 38મી કલમ સુધી. છઠ્ઠે મહિને ઈશ્વરે દેવદૂત ગબ્રિએલને ગાલિલ પ્રાંતના નાસરેત નામે ગામમાં એક કન્યા પાસે મોકલ્યો. કન્યાનું નામ મરિયમ હતું. તેમના વિવાહ દાવીદના વંશજ યોસેફના નામના માણસ સાથે થયા હતા. દેવદૂતે તેમની પાસે અંદર જઈને કહ્યું, પ્રણામ, તારી ઉપર પ્રભુની કૃપા ઉતરી છે, પ્રભુ તારી સાથે છે. આ વચન સાંભળી તેઓ શોક પામ્યા અને વિચાર કરવા લાગ્યા, આ તે કેવા પ્રકારના પ્રણામ. ત્યારે દેવદૂતે તેમને કહ્યું, ગભરાઈશ નહીં મરિયમ, કારણ ઈશ્વર તારા ઉપર પ્રસન્ન થયા છે. જો તને ગર્ભ રહેશે ને એક પુત્ર અવતરશે, તેનું નામ તું ઈસુ રાખજે. એ મહાન હશે અને પરાત્પરનો પુત્ર કહેવાશે, અને પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વજ દાવીદનું રાજ્ય સિંહાસન આપશે, અને તે યુગોના યુગો સુધી ઇસરાયેલી પ્રજા ઉપર રાજ્ય કરશે. તેના રાજ્યનો અંત આવશે નહીં. મરિયમે દેવદૂતને કહ્યું, એ શી રીતે બનશે? હું તો પતિગમન કરતી નથી. દેવદૂતે જવાબ આપ્યો, પવિત્ર આત્મા તારા ઉપર ઉતરશે અને પરાત્પરનો પ્રભાવ તને ચાવી દેશે, અને એ જ કારણથી જે પવિત્ર પુત્ર અવતરશે તે ઈશ્વર પુત્ર કહેવાશે. અને જો તારી સગી એલિઝાબેથને પણ ગળપણમાં ગર્ભ રહ્યો છે, જે વાંચણી કહેવાતી હતી, એને અત્યારે 6ઠ્ઠો મહિનો ચાલે છે, કારણ ઈશ્વરને કશું અશક્ય નથી. મરિયમે કહ્યું, હું તો ઈશ્વરની દાસી છું, તારી વાણી મારે વિશે સાચી પડો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાલા ભયતા બહેનો, જ્યારે આપણા જીવનમાં એક કુટુંબીજન મરણ પામે, ત્યાર પછી આપણા મનમાં જાત જાતનો વિચારો જન્મથી માંડી હોય, જે બનાવ હોય, જે વાત કરી હોય, એક ફરી આપણા મનમાં આવે છે, યાદ આવે છે. એ જ વિચાર કરીએ છીએ. સમજી નહીં શકતા ઘણી વખત, કેમ આવું. જે દુર્ઘટના, જે દુઃખી ઘટનાઓ થાય, અને એ વધારે આપણને સહન કરી શકતા નહીં, સમજી શકતા જ નહીં. જાત જાતના પ્રશ્ન તો જાત જાતના છે, પણ જવાબ મળતો જ નહીં. મરિયમના જીવનમાં પણ એ જ. મરિયમ આપણા જેવા સામાન્ય સ્ત્રી, જુવાન છોકરી, અને ઈશ્વર અચાનક એને આવીને વાત કરે છે, પ્રણામ. ગભરાય છે, છોકરી નાની છોકરી છે, અને પછી સંદેશ આપે છે, જાત જાતના સંદેશ. ઈશ્વરના દેવદૂત કહે છે, ઈશ્વર તારા ઉપર પ્રસન્ન થયા છે, તને ગર્ભ રહેશે, એક પુત્ર અવતરશે, એ મહાન હશે, પરાત્પરનો પુત્ર કહેવાશે. પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વજ દાવીદનું રાજ સિંહાસન આપશે. તેના યુગોના યુગ સુધી ઇસરાયેલ પ્રજા ઉપર રાજ્ય કરશે. તેના રાજ્યનો અંત આવશે નહીં. દેવદૂતે કહ્યું હતું, મરિયમે આના માટે હા પાડી, હું તો ઈશ્વરની દાસી છું. ધારો કે મરિયમના મગજમાં કેટલો બધો વિચાર ચાલતો. દેવદૂતે આમ કહ્યું હતું, પણ થયું શું? 12 વર્ષનો છોકરો હતો, ત્યારે કહેતી, તમને ખબર નથી, હું મારા પિતાના ઘરમાં હોઈશ. મરિયમ સમજી નહીં શક્યા. ઘણું બધું બનાવ બનતા હતા, મરિયમ સંઘરી રાખ્યા. જ્યારે પ્રભુનો જન્મ થયો, ત્યારે ભરવાડ આવીને જે વાત કરે છે, મરિયમ સંઘરી રાખે છે મનમાં. જે આખી દુનિયા માટે સારું જ કરતા હતા,
અને મરિયમ પોતે ત્યાં કહે છે કાના ગામમાં, એ કહે તે કરજો, અને હું તો પ્રભુની દાસી છું. પણ થયું શું? એ ઈશ્વરના દેવદૂતના જે પ્રોમિસીસ ક્યાં છે? એ મહાન હશે, પણ અહીં તો બધાની આગળ એ તો અપરાધી છે, ગુનેગાર છે. ખરાબમાં ખરાબ સજા, અપમાનમાં અપમાન, એવી રીતે વધસ્તંભ ઉપર દ્રોહી માટે, અપરાધીઓ માટે, મોટા મોટા જે કૈદીઓ માટે સજા, અને આ યેસુ માટે આ સજા. પ્રભુ પરમેશ્વર તેને તેના પુત્ર દાવીદનું રાજ સિંહાસન આપશે. હા, યેસુ તો વધસ્તંભ પર મરી ગયા છે. ક્યાં છે સિંહાસન? યુગોના યુગ સુધી ઇસરાયેલની પ્રજા એના પર રાજ્ય કરશે. ઇસરાયેલી પ્રજા એના વિરોધમાં પડ્યા છે, જાત જાતના ખોટો આરોપ લગાડ્યા છે. કશું ખોટું કર્યું નહીં, પણ ખોટો આરોપ. એમને લાગ્યું આ માણસ યહૂદી ધર્મનો નાશ કરવા આવ્યો છે, પણ એ પોતે કહે છે હું તો પૈગંબરોની, ઈશ્વરના વચનોની વાણી પરિપૂર્તિ કરવા આવ્યો છે. એમ કરીને માથેના ગ્રંથમાં 5મો અધ્યાયમાં 17મી કલમમાં કહે પૈગંબરોની વાણી, ધર્મ સહિતને એક પરિપૂર્તિ કરવા આવ્યો છું. લોકો સ્વીકાર કર્યો નહીં, અને લોકો એને કહે છે ગાંડો થઈ ગયો છે, એને ભૂત વળગ્યું છે. જ્યારથી જાહેર જીવનમાં ગયા, પ્રભુ ઈસુ ઘરમાં આવ્યા નહીં, અને મરિયમ ત્યાં મળવા જાય છે. બધાની આગળ પૂછે છે કોણ છે મારી માં? કેટલો અફસોસ થયા હશે, પણ સમજી નહીં શકતા ઈસુ કેમ આમ બોલે છે. તેના રાજ્યનો અંત આવશે નહીં. નહીં તો વધસ્તંભ પરથી તેને તે મારી નાખ્યા છે. પ્રશ્ન ઉપર પ્રશ્ન, હજારો પ્રશ્ન, કોઈ જવાબ નહીં. પણ મરિયમ, ઈશ્વરના તારી વાણી મારી વિશે સાચી પડો, ઈશ્વરના વચન ઉપર વિશ્વાસ રાખ્યો, ઈશ્વર ઉપર વિશ્વાસ રાખ્યો. ઈશ્વર કોઈ દિવસ ખોટા નહીં, અને એ રીતે ઈશ્વરના વચન કોઈ દિવસ ખોટું નહીં પડી શકે. યથા યોગ્ય સમયમાં બધું થશે. છતાં મરિયમ હંમેશા ઈશ્વરના વચન ઉપર વિશ્વાસ રાખતા હતા. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આવી રીતે મરિયમના જીવનમાં, આપણા જીવનમાં, કુટુંબિક જીવનમાં, વ્યક્તિગત જીવનમાં જાત જાતના પ્રશ્ન થાય છે. એને જવાબ જ મળતો નહીં. કેમ આવું? કેમ મારા જીવનમાં આવું? સારું જીવન જીવ્યું છે, કોઈના માટે કશું ખોટું કર્યું જ નહીં. જે ખોટું કરનારાઓ, ખરાબ કરનારાઓ બધા બિંદાસ જીવે છે. મરિયમ જેમ ઈશ્વર પર વિશ્વાસ રાખ્યો, આપણે પણ પ્રભુ પર વિશ્વાસ રાખીએ. બધું યથા યોગ્ય સમયમાં સાચું પડશે, કારણ ઈશ્વરના વચન કોઈ દિવસ ખોટું પડી શકે નહીં, ખોટું થઈ શકે જ નહીં. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના માનચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈશ્વર ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો, અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.